કેમ છો બધા? મારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો અમે આજે નીકળી ગયા છીએ મમ્મીના ઘરે અને વરસાદ તો બહુ જ છે. ચાલો હું તમને બતાવું, આગળ વિડીયોમાં બન્યા રહેજો. તો અમે ઘરેથી નીકળી ગયા છે અને ટાઈમ થયો છે 3 વાગ્યાનો ટાઈમ છે અને એમ લાગે છે સાંજ પડી ગઈ છે. જો તમે કેટલો વરસાદ ચાલુ છે અને 2 દિવસથી બહુ વરસાદ ચાલુ છે અને અમે બસ છોકરાઓને સ્કૂલની છુટ્ટી હતી એટલે અમે નીકળી ગયા આટો મારવા માટે અને કેટલું પાણી ક્યાં ક્યાં ભરાણું જોવા માટે. જોઈ શકો છો તમે, બધા ખેતર આખા બુડી ગયા છે. લોકોના ઘરમાં પાણી ગળી ગયું છે અને અત્યારે તો એ બિચારા અહીંયા ભાત રોપે, બધા ચોખાના રોપ લગાડતા હોય, પણ તમે જોઈ શકો છો અહીંયા અત્યારે તો કાંઈ નથી કરતા. એમના બધા ખેતર બધા ભરાઈ ગયા છે અને વિશ્વમની મજા જો, વિશ્વમને બહુ મજા આવે છે. મામાના ઘરે લઈ જાવીને એટલે બહુ ખુશ થઈ જાય. એટલે જો તમે પૂરા ખેતર આખા ભરાઈ ગયા છે. આદિવાસી સમાજના લોકોને બહુ તકલીફ છે અત્યારે. એ લોકોને બિચારાને 12 મહિનામાં ફક્ત 4 મહિના જ એ લોકો ખેતી કરે છે, એ બી ભાત રોપે છે, ભાતની ખેતી કરે છે. પણ અત્યારે આટલું પાણી ભરાઈ ગયું છે કે એ લોકો ક્યાં બધું કરવાના. અને આ વખતે વરસાદ બહુ પડ્યો, 2 દિવસમાં તો બધું પૂરું કરી નાખ્યું. જોઈ શકો છો તમે, બધે જ પાણી ભરાઈ ગયું છે, ક્યાંય એવું નથી કે નથી ભરાયું. વરસાદ તો કન્ટિન્યુ ચાલુ જ હતો. અમે નીકળ્યા ત્યારના વરસાદ તો ચાલુ જ હતો, રહેવાનું નામ જ નહોતો લેતો. અને રસ્તા ઉપર ટ્રાફિક થાય છે અને જોઈ શકો છો તમે, શિરડીમાં સાંઈબાબાના મંદિરે બધા ચાલતા પાલખી લઈને જાય છે. એટલા વરસાદમાં આટલું પાણી ભરાઈ ગયું છે, છતાં એ લોકો ચાલીને પદયાત્રા કરે છે. જોઈ શકો છો તમે, અને બધે વરસાદનું પાણી બધું ભરાઈ ગયું છે. અમુક લોકો આદિવાસી સમાજના ખેતરની વચ્ચે જ રહેતા હોય, ઘર બનાવીને, અને એના ઘરની સામે જ બધા ખેતર હોય અને ત્યાં જ એ લોકો ખેતીવાડી કરતા હોય. પણ અત્યારે એ લોકોના ઘરમાંય પાણી ગળી ગયું છે અને બિચારા ક્યાં રહેતા હોય. જોઈ શકો છો તમે, રોડે બિચારા બધા રોડે આવી ગયા છે અને ક્યાં જવાના. બહુ નુકસાન થઈ ગયું છે આ વખતે વરસાદના લીધે. ક્યાંક તો હાવ વરસાદ પડતો જ નથી અને ક્યાંક તો જો બધે પાણી ભરાઈ ગયું છે. મહારાષ્ટ્રમાં બહુ વરસાદ પડ્યો છે, ઝાડવા પડી ગયા છે. આમાં તમે ઘરમાં રહ્યો, સેફ રહ્યો, બહાર ન નીકળતા. જો તમે, જ્યાં ચાલવાની કેડી છે ત્યાંય વરસાદ ભરાઈ ગયો છે, એટલે નીકળવાનો રસ્તો જ નથી. એક્ઝેક્ટ સામે મહાલક્ષ્મી માનો ડુંગર દેખાતો, અહીંયાથી એકદમ રીતસર સામે જ દેખાતો, ખૂબ સરસ. પણ અત્યારે વાદળા જુઓ તમે, વાદળા આટલા છે કાળા ભંબર કે કાંઈ ડુંગરે નથી દેખાતો અને નથી કાંઈ દેખાતું. જોઈ શકો છો તમે મિત્રો. આ એ રસ્તો છે ઉપરવાળો જે નવો બન્યો છે ને, એક્સપ્રેસ વે, એ છે. હજી કામ ચાલુ છે, આગળ સુધી બની ગયો છે. હજી ગાડી ઉપરથી જતી નથી, પણ રસ્તો બની ગયો છે અહીંયાથી. તો જોઈ શકો છો, એટલા વરસાદમાં તે આ કાકા કેવા કામ કરે છે, ઝાડવા કાપે છે. બધે જ પાણી ભરાઈ ગયું છે, તો છતાં એ લોકો બિચારા કામ તો કરવું પડે ચૂલો જગાવવા માટે. તો જો લોકોના ઘરમાંય પાણી ગળી ગયું છે. રોડે આમ પાણી નથી દેખાતું, પણ આખા ખેતર ભરાઈ ગયા છે. ઘરે ફાઇનલી ગામમાં પહોંચી ગયા છે. જોઈ શકો છો અહીંયા
આ નદી જે ભરાઈ જાય ને એ નદી આ પુલની ઉપરથી પાણી ગયું તો પછી આ રસ્તો બંધ થઈ જાય છે, પણ હજી સુધી નદી ફૂલ નથી થઈ, થોડીક બાકી રહી છે, પછી રસ્તો બંધ થઈ જશે અને આગળ ગાડી જવાનો રસ્તો નથી કેમ કે ખાડા બહુ છે. અમે પહોંચી ગયા છે તો અમે ચાલતા નીકળી ગયા છે અહીંયાથી ગાડી એક પર મૂકીને, કેમ તો રસ્તા ખાડા બહુ છે ને કહું ફસાવાની બીક લાગે એટલે ગાડી મૂકી દીધી છે અને અમે ચાલતા નીકળી ગયા. ખાડા બહુ છે એટલે અમે ચાલતા જાય છે. તો ફાઇનલી અમે પહોંચી ગયા છે અને મારા ભાઈના 2 છોકરા સામે લેવા આવ્યા છત્રી લઈને, પણ અમે તો અડધે પહોંચી ગયા અને હવે એના મામા પાછળ છે તો ત્યાં લેવા જશે અને વિશ્વમ ગાડીમાં સૂતો હતો એટલે એને એક છોકરો એને લેશે. અને મેં તમને બતાવી હતી ને રસ્તામાં કે આ પુલ ઉપરથી પાણી ગયું તો પછી આ રસ્તો બંધ થઈ જાય. આ જ નદીનું પાણી છે, જો આટલું ભરાઈ ગયું છે, રાત સુધીમાં તો ફૂલ થઈ જશે, કૂવા સુધી આવી જાય છે આંબા સુધી. અને બધા શું કરે છે ઘરમાં? બધા બેઠા છે બ્લેન્કેટ ઓઢીને, મમ્મી તો મારા સૂતા છે. વરસાદના જો ઘરના આંગણે નાના કાચબા આવ્યા ગારામાંથી, તો પછી એ લોકોને લઈ લીધા છે, ભાઈ બકડિયામાં મૂકી દીધા છે. ગારો થોડોક ભર્યો છે કે એ લોકો સેફલી બેસી શકે અને હમણાં એ કાંઈ ખાતા નથી એટલે લોટના પાણીમાં લોટનું પાણી કરીને એમાં પીવે છે, સિરપ કરીને ગાજરનું પાણી પીવે, બીટનું પાણી પીવે, એવી રીતે એ લોકોને પાણીમાં ડુબાડી દે તો એ લોકો પીધ્યા કરે. જોઈ શકો છો સાવ નાના છે, હજી કંઈ ખાતા પીતા જ નથી. બરાબર. તમે જોઈ શકો છો આ અમારા ભેંસુનો તબેલો છે, આ અમારા તબેલાની શાન છે, આ ભૂરી ભેંસ છે. અને દોવાનો ટાઈમ થઈ ગયો છે, કેટલો વરસાદ છે કે અહીં ઊભું રહેવાની જગ્યા નથી. ભાઈ જો પાવલી નીરે છે, અહીંયા બધું નીણમાં ભાતથી બનાવેલી પાવલી તમને ખબર હશે. અહીંયા બધા પાવલી કે તમને શું કે કમેન્ટમાં જણાવજો. આ મક્કાનો પાલો છે, એ ભાઈ નાખે છે ગાઉને. હમણાં મક્કાની સિઝન છે એટલે પાલો આવે, નકર તો આની પહેલાં તો શેરડીના સોયા આવતા હતા. અને વરસાદની સિઝન હોય, ઠંડી હોય કે ઉનાળો હોય, જો આવી મહેનત કરવી પડે છે. માલને કાંઈ ભૂખ્યો રખાય છે, જો માલધારીની મહેનત. મારો કે છે કે આ જાફરો પાડો છે, કોઈને જોતો હોય તો કહેજો કમેન્ટમાં કે બતાવજો. આને વેચવાનો છે, સેલ કહેજો કમેન્ટમાં. કપિલા ક્યાં છે? હે ભાઈ સોખા, અહીંયા તો સોખા હાલે ને.
વરસાદ આવ્યો તો મેં કીધું ચાલો ને થોડીક વરસાદની મજા માણી લઈએ, એટલે મોહિતે વરસાદમાં પલળવા બહાર આવી ગઈ, મજા આવતી હતી. જુઓ કેટલો ચાલુ થઈ ગયો વરસાદ, અને આરતીની તૈયારી ચાલુ છે. અહીંયા મોટા ભાઈ દૂધ દોઈને આવી ગયા છે, તો હવે તાજું ચા દૂધ પીવા મળશે. ચાલો તમે પણ પીવા માટે. અહીંયા મામા ભાણિયાની રમત ચાલુ છે કામ કરતાં કરતાં. અહીંયા મારી મમ્મીએ ભરેલા કારેલાનું શાકની તૈયારી ચાલુ કરી દીધી છે. હું આવું એટલે ભરેલા કારેલા, ભરેલા રીંગણા, બધું એવું બધું બનાવડાવું. તો જો મારી મમ્મીની તૈયારી ચાલુ થઈ ગઈ છે શાકની. તો ઘરે જવા નીકળી ગયા છે. ઘરે જવાનું બિલકુલ મન નહોતું થતું, પણ જવું તો પડશે જ ને સાસરે, એટલે નીકળી ગયા છે. જો રસ્તો બંધ છે, પોલીસની ગાડી ઊભી છે, એટલે અમે બીજા રસ્તે નીકળ્યા છે. અને વરસાદ તો કન્ટિન્યુ ચાલુ જ હતો. જમીને અમે નીકળી ગયા. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર બતાવજો. લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય ઠાકર, આવજો, બાય બાય.